બેલેન્સ રિસ્ક એન્ડ રિવોર્ડ. બેલેન્સ રિસ્ક એન્ડ રિવોર્ડ એટલે શું? કે હું 100 રૂપિયાનું રોકાણ કરું છું તો કેટલું જોખમ લઈ શકું છું? કેટલાક માટે એ જોખમ 1 રૂપિયાનું છે, કેટલાક માટે 10 રૂપિયાનું છે, કેટલાક માટે 100 રૂપિયાનું છે. સો દરેક માટે એ રિસ્ક રિવોર્ડ રેશિયો અલગ અલગ છે. આપણે આપણા રિસ્ક રિવોર્ડ રેશિયોથી ચાલવાનું છે. એવું ના થાય કે હું મારા બાજુમાં કોઈ મારા ઇન્વેસ્ટર મિત્રને જોઈને એની રિસ્ક એપેટાઇટને રેપ્લિકેટ કરું. એ શક્ય નથી. મારી પાસે મારું પોતાનું એક ફંડ છે, ભંડોળ છે, અને એને ફોકસ કરીને એ પ્રમાણે મારે રિસ્ક રિવોર્ડ રેશિયો સેટ કરવાનો છે. જો આમાં મને ખ્યાલ ના આવે તો મારી પાસે એક મેન્ટર હોવો જોઈએ જે આમાં મને ગાઈડ કરી શકે. અને એ ખાલી પૂરેપૂરું રિસ્ક રિવોર્ડ આખી ઇન્વેસ્ટમેન્ટ જર્નીનું છે એવું બી નથી. એક નાનકડા ચંક ઓફ ઇન્વેસ્ટમેન્ટની પણ અહીંયા વાત છે કે જો હું એક નાનકડું ચંક ઓફ ઇન્વેસ્ટમેન્ટ કરું છું તો એમાં મારો રિસ્ક રિવોર્ડ રેશિયો કેટલો છે, મારા પોર્ટફોલિયોનો રિસ્ક રિવોર્ડ રેશિયો કેટલો છે, શું મારામાં લિવરેજ લેવાની કેપેસિટી છે, આ બધું જ મારે મારી જાતે ચેક કરવું પડે. અને જો એ મને ના ફાવતું હોય તો મારે કૃષ્ણ જેવા એક મેન્ટરની જરૂર છે અને એનાથી જ એની મદદથી જ મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ.